સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. મહારાજ જેતલપુરમાં છે. દેવ સરોવરમાં ખૂબ સ્નાન કર્યું, પછી વસ્ત્ર ધારણ કરી ચોકમાં આસોપાલવનું વૃક્ષ એના નીચે શ્રીજી મહારાજ બિરાજમાન થયા. સંતોએ મહારાજનું પૂજન કરેલું છે. સંતો પૂજા કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ સંતોને કહેવા લાગ્યા કે હવે અમે તમારી પૂજા કરીએ. કે લ્યો શું કે સંતો? આ મહારાજ કે સંતો અમારે તમારી પૂજા કરવી છે, કે તમારે જેવો ભાવ છે અમારી પૂજા કરવામાં એવો જ અમને તમારી પૂજા કરવાનો ભાવ છે. મહારાજ કે હો. મહારાજ કે અમારે માન મોટપ લવ લેશ નથી. ભલે તમે અમને ભગવાન માનો છો, પણ અમે અમારામાં કે અમે આવડા મોટા છીએ એવું અમને માન નથી. મહારાજ કે જરાય. જે મોટપથી હાનિ થાય છે એવી મોટપ અમે રાખતા જ નથી. માણસ પોતાને બહુ મોટો માની લે ને એને હાનિ થાય છે. જોકે ભગવાન તો બધું આપણે શીખાડવા માટે કે, બાકી પોતાને જે મોટો માને એની મોટી હાનિ થાય છે. મહારાજ કે રામચંદ્ર અને શ્રી કૃષ્ણ જેવા સર્વોપરી અવતારો થયા પૃથ્વી ઉપર, અનંત બ્રહ્માંડોને પૂજવા યોગ્ય. જો બધા દુનિયા પૂજે છે ને રામનું ને શ્રી કૃષ્ણનું પૂજન કરે બધાય, એમ મુનિવરોએ વારંવાર વેદ પુરાણોમાં પ્રતિપાદન કર્યું છે. મોટા મોટા સંતો વેદોમાં પુરાણોમાં કહી ગયા કે રામ અને શ્રી કૃષ્ણ ભગવાન દુનિયા પૂજા કરે છે. તો ઈ રામ અને કૃષ્ણ મહારાજ કે તેઓ પણ મોટા મોટા મુનિઓને વારે વારે એનું પૂજન કરતા. લ્યો એમ ગ્રંથોમાં લખ્યું છે. હા, શ્રી કૃષ્ણ ભગવાન અને રામચંદ્રજી ભગવાન સંતોની પૂજા કરતા. હો, મોટી સભામાં એ ઉભા થઈને ચંદનની અર્ચા કરે. ભગવાન સંત કુ પૂજે નહીં ઈશ્વર હોઈ, તાકુ ઈશ્વર કહત ન કોઈ. સંત કુ પૂજે સો ઈશ્વર સાચે, પૂજે નહીં સો એસે હી કાચે. સંતની પૂજા કરે ઈ ઈશ્વર સાચા કહેવાય. ઈશ્વર પણ હા સાધુને માને જ નહીં. ઈ ભલે ભગવાન હોય પણ મહારાજ કઈ કાચા છે. લ્યો એટલો સાધુનો મહિમા છે. ઈશ્વર હોય એને પણ સાધુને પૂજવા જોઈએ. ઈશ્વર થઈને સાધુની પૂજા ન કરે તો એને કોઈ ઈશ્વર ન કહે. કાચે કુંજ કચ્છુ કામ ન આવે, સંતન પૂજે સો ऐसे कहावे. तैसे ईश्वर नहीं है हम ही, दृढ़ करी बात सो जानो तुम ही. महाराज के काचो कुंज, કુંજો પાણી ભરવાનો માટીનો, પણ પકાવ્યા વગરનો એ કાંઈ કામ આવે નહીં. એમ સાધુની જે પૂજા ન કરે ને એ એવા કાચા કહેવાય. ઈશ્વર હોય તો ઈશ્વરે કાચા, અને ભક્તો હોય તો ભક્તો કાચા. હા, સાધુને જો માને નહીં તો એમ શ્રીજી મહારાજ કહે છે. મહારાજ કે એવા કાચા ઈશ્વર અમે નથી. શું માટે અમારે તમારી પૂજા કરવી છે? કે લ્યો તમે અમારું પૂજન કરો, એમ તમે બધા બેસી જાઓ કે અમારે તમારી પૂજા કરવી છે. જીવ કો વિચાર સોયલ્પ કહાવે, જાને નહીં મોટપ જીવ સે આવે. સંત હમ માનત પ્રાણ પ્યારા, ईश्वर गुण यावन के द्वारा.
જીવની બુદ્ધિ અલ્પ હોય છે, પોતાને મોટપ કહી દે છે, એની વાત નથી મહારાજ કે ઈશ્વરના ગુણો છે એ સંતની પૂજા કરવાથી આવે છે. ઈશ્વરના ગુણો પણ મહારાજ કે અમને સંતો પ્રાણ કરતા પણ પ્યારા લાગે છે. શું કામ? ઈશ્વરના ગુણો આવવાનું એક દ્વાર છે. સંત પાસેથી ઈશ્વરના ગુણો મળે છે. સંતને પૂજવામાં જ અમે મોટપ માનીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ ઉભા થયા. હો, ઉભા થઈ હાથમાં ચંદન લઈ, કેસર ને ચંદન, તે એક પછી એક સંતોના બધા અંગમાં ચર્ચી અને પછી ફૂલના હાર પહેરાવ્યા અને ફૂલની ટોપીઓ અને ફૂલના બાજુબંધ ધરાવ્યા સંતોને. એવી મહારાજ પૂજા કરી. એમાં પ્રથમ તો રામદાસ સ્વામીની પૂજા કરી મહારાજો, પછી મુક્તાનંદ સ્વામીની પૂજા કરી. એમ એક પછી એક સૌ સંતની પૂજા કરી. અને પછી મહારાજ સંતોને કે ઉભા થાવ. ઉભા થયા એટલે બાથમાં ઘાલીને મળ્યા. એ મહારાજ સંતોના અંગમાં ચંદન ચર્ચ્યું હતું ને, એ ચંદન મહારાજમાં ચોટ્યું જોઈને રાજી થયા મહારાજ. હો, બહુ આનંદ પામ્યા. હા, કેવી મજા છે જુઓ. સવારે આપણે ભગવાનને સ્નાન કરાવીએ ને, હે મહારાજને ચંદનને અર્ચા કરી. આમ આખા ચંદન અર્ચા થાય. મણિયાગર ચંદન માથે સરસ મજાનો પંખો ફરતો હવા આવે ને તો એવી ઠંડક પડે ને શરીરમાં. પછી મહારાજને બાથમાં ઘાલીને ભેટાય. એવી પૂજા છે આ. મહારાજને ચંદન પોતાના અંગમાં અડ્યું ને એટલે મહારાજ બહુ રાજી થયા. શ્રી હરિ કહે આવો ઉત્સવ કોઈ વાર થયો નથી. લ્યો, કોઈ દિવસ આવો ઉત્સવ નથી થયો. અમે બહુ પ્રસન્ન થયા. અને આવો ઉત્સવ નિર્વિઘ્ન થયો. દેખા દેખી કોઈ કરે ને એમાં તો વિઘ્નો આવે મહારાજ કે. સમજા? બહુ મજા આવી મહારાજ. અને દેખા દેખી કરવા જાય તો ધર્મ નિયમ કાંઈ રહે નહીં. પછી તો કેવું થાય, ફેલી ને અધર્મી ને વ્યસની ને વ્યભિચારી એવા માણસો હોય ને એના ઉત્સવ દેશો દેશમાં થાય છે. એવા માણસોના ઉત્સવ થાય છે. શું મેળા ભરાય નથી? બધા મેળા કેવા ભેગા થાય ત્યાં કને. બધા વ્યસની ને કાંઈ માલ ન હોય મેળામાં, હોય કાંઈ ખાય પીએ ને મજા કરે ને મન ભાઈ વર્તન થાય ને બધું અધર્મ થાય. અધર્મ થાય, અધર્મ. મહારાજ કે આવા કેટલાક માણસો ઉત્સવ કે તીર્થના બાને ઘર થકી બહાર જાય, યાત્રા કરવા જાય, પણ મનમાં હેતુ જુદો હોય. જાય યાત્રા કરવા પણ મનનો હેતુ જુદો હોય છે. તીર્થ અને ઉત્સવનું ફળ શું છે? જીવને શુદ્ધ કરવાનું. મંદિરમાં કોઈ આવે તો એના અંતરના પાપ બળે. તીર્થમાં આવે, સંત પાસે જાય, ઉત્સવમાં જઈએ, હેતુ શું? કે જીવ શુદ્ધ થાય. પણ દેહના સંગે કરીને દેહરૂપ થઈ રહેલો જીવ જે પાપ કરે છે એ દેહના સંગમાં રહીને કોટી ઘણું એને ભોગવવું પડે છે. હમણાં ભલે પાપ કર્મ કરે પણ એક દિવસ ગમે તેવા દેહના સંગમાં રહીને જીવને પાપ ભોગવવું પડે. મૃત્યુલોકમાં જન્મ ન થાય તો જમપુરીમાં જાય તો ત્યાંય પ્રેતનો દેહ છે. તો દેહના સંગમાં રહી અને જીવને હેરાન થવું પડે. કરેલા પાપ મહારાજ કે ભોગવ્યા વિના છૂટકો નથી. કેટલાક તીર્થમાં જઈને ધર્મ કરે છે પણ ભોગવવા પડશે. દેહના મદમાં જે કુપંથે ચાલે છે, દેહનું અભિમાન હોય, કુપંથમાં ચાલે, મન ભાવે તેમ કરે તો એના દુઃખનો પાર આવતો નથી, છૂટકો નથી થતો. હો, પણ હરિભક્તિ એનો ત્યાગ કરવો. શાસ્ત્ર, સંત અને હરિભગતને ઉલ્લંઘીને વર્તે તેને મનુષ્ય નહીં પણ કેવા જાણવા? જો શાસ્ત્રની મર્યાદા પાડે નહીં અને ભગવાનના ભક્ત કે સંત એને માને નહીં એવા મનુષ્ય જગતમાં ભલે હોય, ખાઈ પીને ભલે લેર કરતા હોય, પણ મહારાજ કે ખર અને કુકર જેવા જાણવાય માણસોને. ખર એટલે ગધેડા અને કુકર એટલે કૂતરા.
જેને શાસ્ત્રની આમના નથી, સંતની આમના નથી, ભગવાનના ભક્તોની આમના નથી, કેવા ગધેડા ને કૂતરા જેવા છે. અને એવા માણસો માટે તીર્થ નથી કેવો, એવા માણસો માટે નથી. અને એવા તો એ દુઃખી થાય, સુખી ન થાય. નિયમ વગરના માણસો દુઃખી થાય છે. પાણી વિનાનું ખેતર જેમ બગડે, પાણી જ ન હોય તો શું માલ પાકે, તેમ નિયમ વિનાનું કોઈ પણ પુણ્ય સિદ્ધ ન થાય. વાડ કર્યા વિના તથા ખબર રાખ્યા વિના જે ખેતર ખેડે એને હાથમાં કાંઈ ના આવે. ખેતરની વાડે જોઈએ દિવાલ અથવા તો કાંટાની વાડ જોઈએ, અને એક માણસ એનું રક્ષા કરવાવાળો જોઈએ. એ ન હોય તો હરાયા પશુ ખાઈ જાય, અને વાડ કરી હોય તો પણ પંખી ખાઈ જાય. કે વાડ કરી તો ઢોરા ના આવે, પણ પંખી ઉપરથી આવીને ખાઈ જાય. એટલે વાડે જોઈ, એક માણસે જોઈ રક્ષા કરનારો, પક્ષી ઉડાડવાળો, ત્યારે ખેતરમાં અનાજ પાકે છે. એમ ઇન્દ્રિયો અને મન આ બધા પંખીની સમાન છે. ઇન્દ્રિયો છે, મન છે, પશુ પક્ષી જેવા છે બધા. કદાચ નિયમની વાડમાં રહ્યો તો એ આ પક્ષી છે, ઇન્દ્રિયો અને મન, ઈ ચડી જાય, સમજા, માથેથી ચડી જાય છે. હરિભગત કે સંતનો યોગ હોય અને ભગવાનના ચરિત્ર સાંભળતો હોય તો સત્સંગ રૂપી ખેતર તો ખરું, ખેતરમાં રહે આટલું કરતો હોય તો. પણ નિયમ ધર્મ તો એને પાડવા પડે તો એની બરાબર રક્ષા થાય. મહારાજ કે અમે જે દિવસથી સત્સંગમાં આવ્યા ત્યારથી મોક્ષનો અધિકાર અમારે માથે આવ્યો. સત્સંગમાં આવ્યા એટલે આ સંપ્રદાયમાં, ઉદ્ધવ સંપ્રદાયમાં, લોજમાં અધિકાર તે દિવસથી અમારા માથે. રામાનંદ સ્વામી અમને સત્સંગની ધર્મ ધુરામાં જોડ્યા. લ્યો, મહારાજ કે અમે ના ના કહેતા જ રહ્યા, પણ માન્યા જ નહીં સ્વામી, અમને આ બધો ભાર નાખી જ દીધો અમારા માથે. એમના વચનથી બંધાઈને સત્સંગનો મોટો વ્યવહાર અમે માથે લીધો છે. કારણ કે એ તો ઉદ્ધવના અવતાર હતા, તેમના વચનને અમે સત્સંગમાં બંધાયા છીએ મહારાજ. અને સ્વામીના વચનથી આ બધો વ્યવહાર ઉપાડ્યો છે અને કરીએ છીએ. શ્રીહરિએ 2 દિવસ રહીને તૈયારી કરી, હરિજનોને અને સંતોને શીખ દીધી. 2 દિવસ જેતલપુરમાં રહ્યા. પછી એ ઘણા બધા સંતો અને ભક્તો આવ્યા હતા ને જેતલપુર ઉત્સવમાં, રંગ રમ્યા ને હોળી રમ્યા એમાં. પછી બધાને મહારાજ રજા દીધી. 5 સંત મહારાજ સાથે રાખ્યા. સાથે અભય રાજા વગેરે રાજાઓને પણ કીધું કે હવે તમારે ઘરે જવું હોય તો તમે જાઓ તમારા દેશમાં. ત્યારે અભય રાજા હાથ જોડીને કીધું કે મહારાજ જેને ઘરે જવું હોય ને જાય, અમારે તો એવી ઈચ્છા જ નથી ઘરે જવાની, તમારા ભેળા રહેવું છે. મહારાજ અમને મોટા મોટા હરિભક્તોના ગામ તમે દેખાડો એવી ઈચ્છા છે. હરિભક્તોને મળવામાં બહુ મજા છે. આ હાથી, ઘોડા, મેના, રથ, પાલખી આ બધું લાવ્યા છીએ, એ બધું ઉપાધિ રૂપ છે. તમે કહેતા હો તો એને બધું મૂકી દે ઘરે. મહારાજ કે મૂકી દો, સમજા, એક ઘોડો રાખજો ભેગો, બેને જવા થાય. બીજો રસાડો હતો ને હાથી ને એ માણસો ને બધા અભય રાજા કે જાઓ ગઢપુર, ત્યાં ઘણી જગ્યા છે. પોતે એક ઘોડો રાખ્યો અને અભય રાજા પોતે મહારાજ ભેડા. બસ મહારાજ હવે કાંઈ માથાકૂટ, કાંઈ વ્યાધિની ઓલાની ચરાચારની કેટલી માથાકૂટ. અભય રાજા કે મહારાજ તમે મળ્યા છતાં મોહ રાખે એના સમાન કોઈ આંધળો નહીં. લ્યો, તમે મળ્યા હવે બીજા પદાર્થમાં મોહ રાખે, હાથી, ઘોડા ને મેના કાંઈ ન જોઈ. આ તો તમારી આજ્ઞા હતી એટલે રાખ્યું હતું, હવે બધું ગયું, મૂકી દીધું. ચિંતામણીના ચિંતામણી તમે મળ્યા, તેને છોડીને કાચને ઈચ્છવું એની સમાન છે. તેની સમાન બીજી મૂર્ખાઈ નથી. ચિંતામણી જેવા તમે મળ્યા ને હવે કાચના ટુકડામાં આસક્તિ રાખવી
અમૃતને છોડીને ઝેર પીધા જેવું કહેવાય. પછી જીવેન્દ્ર રાજાને શ્રીહરિએ કહ્યું કે તમે ઘરે જઈ અને સુખેથી રહો. રામનવમી નજીક આવે છે અને તે આ દેશમાં અમારે કરવી છે. ગઢપુરમાં બહુ વખત કરી છે, વારાફરતી ગામડામાં કરીએ તો એ ગામડાના હરિભક્તોને સત્સંગની ખુમારી રે મહારાજ કે. એક જ ગામમાં કરીએ તો બિચારાને દોડી દોડીને કેટલી વાર દર્શન કરવા આવું, એના કરતા અમે જઈએ ને એના ગામમાં ઉત્સવ કરીએ તો સત્સંગની બધાને ખુમારી રહે. ગુજરાત અને ચડોતર જેવો દેશ ચાર ધામમાં ક્યાંય નથી મહારાજ કે. વૃંદાવન કરતા પણ અધિક, વૃંદાવન અને ગોકુળ કરતા પણ અધિક છે આ બધો દેશ. ગોપીઓ શ્રી કૃષ્ણને કામુક જાણતી પણ પરબ્રહ્મ સમજતી નહોતી. એવું ગોપીઓને જ્ઞાન નતું કે શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ છે. રૂડો રૂપાડો જાણી અને હેત કર્યું હતું. ભગવાન મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને પરબ્રહ્મ રૂપે અનેક વાર દર્શન આપ્યા હતા. આશ્ચર્ય કેટલા દેખાડ્યા તેને ગોકુળ વૃંદાવનમાં. એ મોટા મોટા અસુરોને માર્યા હતા, છતાં પણ ભૂલી જઈ અને બાળકના બાળક જ દેખતી શ્રી કૃષ્ણને. પરબ્રહ્મ નથી જાણતી ગોપીઓ. તેમને શુદ્ધ કરવા માટે વારંવાર પરબ્રહ્મનું રૂપ દેખાડતા શ્રી કૃષ્ણ. કંસને માર્યો, કુબડીને પવિત્ર કરી, વિદ્યા માટે ઉજ્જૈન આવી કરીને વિદ્યાનો અભ્યાસ કર્યો. વિદ્યા ભણીને ગુરુ પુત્રની જમપુરીમાંથી લઈ આવ્યા લ્યો ભગવાન, એવો ને એવો. પછી મથુરા આવી ઉદ્ધવને બોલાવ્યા. ગોપીઓને વિરહ બુજાવવા માટે ગોકુળ મોકલ્યા ઉદ્ધવજીને. શ્રી કૃષ્ણ ભગવાને જાઓ, ગોપીઓને મારો વિયોગ બહુ છે. ઉદ્ધવજી આવ્યા, નંદ યશોદાજીને મળ્યા, ગોપીઓને મળ્યા. ઉદ્ધવને એકાંતમાં બેસાડ્યા. મહાન ભાવ રાખી અને શ્રી કૃષ્ણે કહેલું જ્ઞાન ઉદ્ધવજીએ ગોપીઓને કહેવા લાગ્યા. નંદપત્નીને પણ બધું કીધું કે તમને શ્રી કૃષ્ણ બહુ સંભાળે છે. શ્રી કૃષ્ણ ભગવાને જે સંદેશો મોકલ્યો હતો ને, રહસ્યની બધી વાતો, એ ઉદ્ધવજી ગોપીઓને કહેતા હતા. બધી ભગવાને કીધી બધી વાતો કીધી ગોપીઓને. શું કામ કીધી? પાત્ર જાણીને કીધી. ગોપીઓ પાત્ર જ ભગવાનમાં હેતવાળી છે. જેમ જેમ રહસ્યની વાત કરી તેમ તેમ ઉદ્ધવજી પવિત્ર થયા. લ્યો, ઊંધું થઈ ગયું. નહીતર ગોપીઓને પવિત્ર કરવી હતી ને, પણ ગોપીઓને એવો પ્રેમ હતો, ભલે ભગવાન નથી જાણતી પણ ભગવાનમાં પ્રેમ કર્યો હતો, તો એવી પવિત્ર હતી કે ઉદ્ધવજી ગોપીઓને ભગવાને કહેલું જ્ઞાન કહેતા હતા. જ્ઞાન કહેતા કહેતા ઉદ્ધવજી પવિત્ર થઈ ગયા. એવું લખ્યું આમાં. પ્રેમની દીક્ષા ભગવાન પાસે ઉદ્ધવજીને નહોતી મળી. બૃહસ્પતિના શિષ્ય હતા, જ્ઞાનના આચાર્ય હતા, જ્ઞાનનું એને અભિમાન જબરજસ્ત હતું. પણ ગોપીઓની આગળ આવ્યા એટલે પોતાનું અભિમાન બધું ઓગળી ગયું અને ખબર પડી કે આવી ભગવાનમાં ભક્તિ, હા, પ્રેમની દીક્ષા ગોપીઓ પાસેથી લીધી. એટલે મહારાજ કે ભગવાનની વાત કરતા કરતા ઉદ્ધવજી પવિત્ર થઈ ગયા. એમ ભગવાનની વાતો કરીને કોકની આગળ આપણે પવિત્ર થાય. એટલે ભગવાનની એવી મજાની વાતો સાંભળીને કોકને સંભળાવવી, સમજા, એ તો પવિત્ર થતો થાય, પણ આપણે પવિત્ર થઈ જાય. ભગવાનની વાતો કરવામાં ફાયદો જબરો છે. ગમે ની આગળ વાતો કરો તમે તો આપણે લાભ થાય. ઉદ્ધવજી પવિત્ર થઈ ગયા અને ઉદ્ધવજીને સમાધિ થઈ ગઈ. સમાધિમાં ઉદ્ધવજીને ગોકુળ ગામ ને ગોલોક બધું એક દેખાણું. કે ગોકુળ કે ગોલોક ધામ બધું એક જ છે. પશુ પક્ષી, ગોવર્ધન, યમુનાજી અને ભગવાનના ચરિત્ર, એ આ બધું દિવ્ય દિવ્ય દેખાણું ઉદ્ધવજીને. શ્રી હરિએ પરોક્ષપણે વાત કહી, તેથી ભક્તોએ સત્સંગનો અધિક પ્રતાપ જાણ્યો. કે મહારાજ બધી વાતો કરે છે, આમ તો બધું મહારાજ જ છે, બીજો કોઈ ભગવાન નથી. આ બધા પ્રભુના ચરિત્રો છે એમ હરિભક્તો જાણી અને સત્સંગનો પ્રતાપ જાણ્યો કે આ બધો સત્સંગનો પ્રતાપ છે. મહારાજ કે જ્યારે જ્યારે અવતારનો જે ભક્તોએ આશ્રય કર્યો તેને અંત સમય આવીને લઈ ગયાની વાત ઝાઝી સંભળાતી નથી શાસ્ત્રોમાં.
અવતારો ઘણા થયા, એ અવતારોનો ઘણા બધા ભક્તોએ આશ્રય કર્યો, ભક્તિ કરી, પણ અંત સમયે એને તેડીને ધામમાં લઈ ગયા છે. વાતો તમે કયો ક્યાં આવે છે? તમે કયો. રામ અને કૃષ્ણ મોટા અવતારો થયા, બીજા ઘણા બધા અવતારો થયા, નરસિંહ, કુરુમા, વરાહ, અનેક અવતારો. પણ એ અવતારની ભક્તિ કરવાથી એ અવતાર અંતે તેડવા આવ્યા અંત સમય. એવી વાત મહારાજ કે બહુ ઝાઝી સંભળાતી નથી. અયોધ્યાપુરી કે સબ જન જેહા રામચંદ્રજી આઈ કે તેહા ધામ ગયે તબ વિમાન બેઠાઈ સ્વર્ગ में सब પૂરી લે ગયે તાઈ. આટલી વાત આવે છે. રામચંદ્રજી ભગવાન અંત સમયે અયોધ્યા નગરીના માણસોને કે ધામમાં હાલવું તો હાલો, જેટલા તૈયાર થયા ને એ બધાને દિવ્ય વિમાનમાં બેસાડીને લઈ ગયા. આટલી વાત તુલસીકૃત રામાયણમાં પણ લખાયેલી છે કે નહીં? આપણે ખબર નથી, પણ મહારાજ કીધું. જો શું રામચંદ્રજી ભગવાન અયોધ્યા નગરીને વિમાનમાં બેસાડી અને ધામમાં લઈ ગયા. બીજું મહારાજ કે સિદ્ધુમ્ન નામનો એક રાજા અગસ્ત્ય ઋષિના શાપથી ગજેન્દ્ર થયો હતો. હાથી થયો, પરિવાર સાથે હાથી સરોવરમાં પાણી પીવા ગયો, ત્યાં જુડે એને પગ પકડ્યો. હા, એની સાથે વર્ષો સુધી યુદ્ધ કરીને થાક્યો. હવે કોણ બચાવે? એટલે ભગવાનને શરણી ગયો અને હરિ ભગવાન એને તેડવા આવ્યા. એવી એક કથા છે મહારાજ. ગરુડ ઉપર બેસીને ભગવાન તેડવા આવ્યા. તે ગરુડના મનમાં એમ થયું કે હું જો ન હતો ભગવાન એને કેમ રક્ષા કરવા પહોંચત ખરી વેળાએ. ભગવાન કે વાહ, મારો સેવક થઈને અભિમાન કરે છે. ભગવાન ગરુડજીને લાત મારી. ગરુડતજીને પાડા પધાર્યા ગજ સારું મહારાજ. એવી રીતે અમને તેડો આવજો કે પ્રેમ સખીનું કીર્તન છે. ગુના કરીને માફ, પધારો ને સહજાનંદજી ગુના કરીને માફ. ગરુડજીને અભિમાન આવ્યું કે તારી જરૂર નથી, કે તું એમ માને કે હું તો જ ભગવાન પહોંચીએ. કે એને મૂકીને 1 સેકન્ડમાં ભગવાન પહોંચી આવ્યા હો. અને તરત ઝૂડનું માથું કાપી અને ગજેન્દ્રને બહાર કાઢી લીધો ભગવાને. ખાલી બહાર કાઢ્યો એમ નહીં, દેવલોક પમાડ્યો છે. અને ઓલો ઝૂડ દેવળ મુનિના શાપ થકી ઝૂડ થયો હતો, ભગવાને એને પણ દેવલોક આપ્યો. કારણ કે એને હરિનો યોગ થયો, ઝૂડને પણ, એટલે એ દેવલોકને પામ્યા. એટલે એનો મોક્ષ થયો. એને ભગવાન લઈ ગયા મહારાજ કે હો. પણ મહારાજ કે અત્યારે આ સત્સંગની વાત વિચારો ને, તો અત્યારે સત્સંગમાં તો અધિક પ્રતાપ છે. આવો તો અનંત ભક્તોને ભગવાન તેડવા આવ્યો મહારાજ કે હો. અમે વારંવાર સત્સંગમાં ફરતા રહીએ છીએ. શા માટે? લોકોને બધી ખબર પડે એટલા માટે. અત્યારના હરિભક્તો કેવા સમર્થ છે, સંતો તો એના કરતા પણ સમર્થ. તેમનામાં નવા નવા બ્રહ્માંડ રચી શકે એવું સામર્થ્ય છે મહારાજ કે સંતો ને ભક્તોમાં. પરંતુ ભગવાનના અવતારે સામર્થ્ય દબાવી રાખ્યું. ભગવાન છે ને સામર્થ્ય દબાવી રાખ્યું છે. ભવ બ્રહ્માની ત્યાં ગણતરી નહીં હો. અત્યારના ભક્તો અને સંતો ભવ બ્રહ્માની ગણતરીની એવા સમર્થ છે મહારાજ. જપ કરો, દાન કરો, ધર્મ શુદ્ધ થઈને પાડે ત્યારે દેવલોકનું સુખ મળે. પણ હરિ ભજવાની શુદ્ધિ ત્યાં નથી. દેવલોકમાં જાય તો ભગવાનનું ભજન કરવા એને ન મળે. દેવલોક છે એ તો ભગવાનના ધામની આગળ નરકના ખાડા જેવું કયો છે. સ્વર્ગને કેવું કીધું? નરક જેવું છે ભગવાનના ધામની આગળ. પણ મહારાજ કે આવી વાતો કરીએ તો પ્રાકૃત મતીવાળા લોકોને ખીજ ચડે, ખીજ, કે આ સ્વર્ગની આવી નિંદા કરે છે. પણ મહારાજ કે વ્યવસ્થિત સમજાવીએ ને કે ભગવાનના સંબંધ વિનાનું, હા, આ લોકથી તૃણથી માની કરીને પ્રકૃતિ પુરુષ પર્યંત બધું નરક જેવું છે એમ જો કહીએ તો એને કંઈક વાત સમજાય.
ભગવાનનો જ્યાં સંબંધ નથી ને તો બધું નરક જેવું જ છે, ગમે તેવા લોક. કારણ કે સ્વર્ગમાં જાવ તો પુણ્ય ખૂટે એટલે પડો પાછા લ્યો, પાછા આવું નિહારે તો એ નરક જેવું થયું ને, ખાડામાં પડવું જ પડે ને એક દિવસ મૃત્યુલોકમાં. રીત વિનાની વાત કરે એ ગમ્માર કહેવાય. સુખ સંકાદિકની પેઠે બ્રહ્મ સ્થિતિ પામેલા હોય તે પણ પ્રાકૃત દેહનો સંબંધ હોય ત્યાં સુધી ઉન્મત્ત થઈને ફરે નહીં. એવા સમર્થ હોય ને ગાંડા થઈને ન ફરે આલોકમાં હોય ત્યાં સુધી. પણ નિયમમાં જ વર્તે અને બ્રહ્મચર્ય જ રાખે, નિષ્કામ સુધી અને ધર્મામૃતનો નિષ્દિન અભ્યાસ રાખે અને તે પ્રમાણે જ પોતે વર્તે તો એને વિઘ્ન ના આવે. બાકી મોટા મોટાને પણ વિઘ્ન આવે. શંકર જેવા કે બ્રહ્મા જેવા કે સૌભરી જેવા નહુસ જેવા જો થોડોક નિયમ ચૂક્યા તો તકલીફ થઈ. તે ઉપરાંત નિત્ય સંત સમાગમ પણ રાખે. ગ્રહસ્થના નિયમમાં ગ્રહસ્થે વર્તી સત્સંગીનો સમાગમ રાખવો, બાઈઓનો સત્સંગ કરવો. મન કર્મ અને વચને નિયમમાં રહીને જે સત્સંગ રાખશે તેને અંત સમયે આ મૂર્તિના દર્શન થશે. શું કે મહારાજ? હા, જેના જેના નિયમ છે ને, સંતોને સંતોના નિયમ, હરિભક્તોને હરિભક્તોના નિયમ, બાઈઓને બાઈઓના, એ નિયમમાં રહેશે ને, નિયમમાં રહીને સત્સંગ કરશે તો મહારાજ કે અંત સમય આ મૂર્તિના, મહારાજ પોતે વાત કરે છે હો, આ મૂર્તિના દર્શન થશે ને બેડો પાર થઈ જશે. એવી રીતે 20મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.